ગુડ મોર્નિંગ મિત્રો, રામ રામ બધા ભાઈનો. કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો જો આપણે ડ્રેગન ફ્રૂટ વાવ્યું હતું લગભગ 2-3 વર્ષ થયા. જ્યારે આપણે વાવતા હતા ને ત્યારે બધા લોકો કહેતા હતા કે આ આપણે અહીંયા ના થાય, આપણી આબોહવાને પસંદ ના આવે, પાણી ના પસંદ આવે, વાતાવરણ અનુકૂળ ના આવે. છતાં મેં ફોર એક્સપેરિમેન્ટ કોણ આપણે પ્રયોગ માટે આપણે વાવ્યું હતું એને. તો તમે જોઈ શકો છો આ રિઝલ્ટ. મિત્રો મારું કહેવાનો મતલબ એમ કે તમને ગમે એ લોકો કહે ને કે ભાઈ આમ ના થાય ને આમ ના થાય, તો મિત્રો આપણે કોઈની વાત ઉપર ધ્યાન ના આલવું. આપણે આપણી મહેનત ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો. આપણે એક કન્સિસ્ટન્સી મહેનત કરતા જઈએ ને તો આપણે એમાં રિઝલ્ટ મળે જ. આપણે 3 વર્ષ થયા તો રિઝલ્ટ તમારી સામે છે. અને મિત્રો એક નેચરની અંદર એક એવી તાકાત હોય છે કે તમે જે મહેનત કરો ને તો એ નેચર તમને એમાં તમને તમારું જે ટાર્ગેટ છે ને, તમારું લક્ષ્ય એ હાસિલ કરવા માટે તમને હંમેશા તત્પર જ હોય છે, મદદ કરે જ. એટલે મિત્રો કોઈ ઉપર આપણે વિશ્વાસ ના રાખીએ, મતલબ કોઈની વાતોમાં ના આવી અને આપણી મહેનત ઉપર વિશ્વાસ રાખીને જે કામ હોય ને એ કરી જ નાખીએ. આ જો છે ને કેટલા બધા ડ્રેગન ફ્રૂટ આવ્યા હતા. આ તો વાવાઝોડું આવ્યું હતું ને તાર ભાગી ગયું હતું, એટલે આપણે ટેપ વાલીનું ઊભું રાખ્યું.